ભવાની માતા રે મારી મહાવડી રે લવલી લાગુ તને પાય લવલી લાગુ તને પાય ભવાની માતા રે મારી મહાવડી રે સૂર્યને પડિયારે નમાડો કરે સૂર્યને પડિયારે નમાડો કરે કરે વારંવાર નમન કરે વારંવાર ઉગતા સૂર્યને પડિયારે નમાડો કરે કટારી અંગે જમર બાંધા રે કયા હોય મારા નામ કયા હોય મારા નામ કયા નગરી નો હું રાજાવી રે નગરી નો હું તો રાજાવી રે પડિયાર હોય મારું નામ પડિયાર હોય મારું નામ ગઢરે સિંગલો હું તો રાજાવી રે ધન વિનાની સભા સોનેરે લાગે સુરતા રાજને દરબાર વિના પિંગલના પડિયાર પ્રધાન વિનાની સભા સોનેરે લાગે રાજા બોલાવ્યા પ્રધાનિયા આવજો રે આવજો રાજને દરબાર આવો રાજને દરબાર બોલાવે પ્રધાનિયા આવજો રે आज केड़े तारी ने डेटा बोला या राजा बोला हरि का बाबा प्रधान प्रधान ये मारा बाबू बोलावे बराबर से प्रधान जी मारा बापू बोलावे पर जनावी बापू गलत चूक होवाई गयो खबर न रे तलवार खोटी के न खोटी एम ए घणी खमा मारा बाप ने घणी खमा बराबर से प्रधान जी बापू कोई दिवस नहीं काळा तड़के खरा बपरे મને આયા હું કામ બોલાવ્યો અરે વીરા પ્રધાન અત્યાર સુધી આપણા રાજના કાંગરે મોરલા ટોકા કરી રહ્યા હતા અચર કળા પોખા હે અને આજે કોઈનો કાળો કકડાટ આલી રહ્યો છે કોઈ નહીં આજે મને એવું લાગે છે શું લાગે કે કોઈ દુશ્મનના ઘરનો આપણા રાજના મહેમાન થવા માંગે છે ક્યાં 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 માટે રાજના એવા શોકી થયા કરો કેવા 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 કરું કે રાજનો કોઈ અંદર નહીં અને બહારનો કોઈ બહાર નહીં હોય નહીં આવ કરો મારા શોકીદાર તો કરો એ બપુડી
તમારી જેવા બાપુ રાસ કરતા હોય, મારી જેવા પ્રધાન આયા છોકી ફેરો કરતા હોય તો કોઈ દીકરો આયા નો ભૂલમાં શીખ ખાય અને જો શીખ ખાઈ ગયો હોય તો નાકમાંથી હેડા પડી જાય. અરે બરોબર છે પ્રધાનજી, બરોબર છે. આમ જ હોવું જોઈએ. તમ તમારે સિંહાસન ક્યાં મૂકું બાપુ? ઉભે રહો, હું જાળા કરી દઉં. અહીંયા ની મજા આવે બાપુ. આપણે કઈક આ ખૂણે રહેવું, અહીંયા રહી લાવી ની હમે આઈ છોકરા વાળા જોગરી હવે એ બાપુ એ બાપુ તમને મારા પર ભરોસો નહીં કે એ બાપુ લંગોળ નહીં કોઈ મારા બાપ છે કોઈ મારા બાપ આવી નોકરી કરતા તો છે ને પ્રધાનજી બોલીએ સોકી ફેરો કરો કરું છો પણ તમે બે જાવ ને આને કરતા ટ્રેક્ટર ફરવું હારું એ ફોન માં કાયમ ઉસસી પેલું વિઠ્ઠલ એ વિઠ્ઠલા ખાધું કે ન ખાધું ઓય મારા બાપ ઓય મારા બાપ બાપુ હું તો હવારમાં ક્યાંક રાખવા વિયો જાય તમારી હીરા ની ગા ઈ પાકો નો આલ્યું કેમ છું હાલો મારો ઝલક તેરી ઝલક સરફી આજ રામદીપડી બાપાની જન્મ લીલા આખ્યાન રમતા રમતા અત્યારે પાદરની પાણી પહોંચ્યું છે તો આમાં જેની ઉપર મોજ આવે ઘોર ઘોર હોય તો છૂટાશે પણ એ આ બધું ગાયોના લાભાર્થી છે ગૌશાળા જાય છે તમે બધા તો મને ઓળખો છો કે આ બાપુ કઈ ખોટું નહીં કરે મારી પાસે દુનિયાના આખ્યાન છે પણ મને એવું લાગે કે આ આખ્યાનના પૈસા ધર્માદામાં જાય ઈ જ આખ્યાન રમાડો દુનિયાના આખ્યાન રમી આવ્યો છું
ગાયોના નામે ખોટિયા ખાઈ જાય એવું કઈ નથી, પણ એવું લાગે કે આ 5 રૂપિયા ધર્માદાની અંદર જાય એ આખ્યાનને બોલાવું, નહીં તો દુનિયા આમ રાજકોટમાં અમરેલી બાજુ ગમે ત્યાં રમવા જાય પાદર જઈને ભાગ પાડી લે, બીજા વધે લઈને વયા જાય. એટલે આપણે તો આપણી નાઈટ હોય ખાઈને વયા આવ્યા, પણ આ ઈ નથી. આ જે તમામ પૈસા થાય એ ગાયોના લાભાર્થી છે. આ તો બેન ને માનતા હતી, મને કે બાબુ મારે આખ્યાન રમાડવું છે. મેં બેન આખ્યાન તમે રમાડવું પૂરું કરાવી દઉં તમને, અને હારા મારો આખ્યાન લાવી 5 રૂપિયા ધર્માદે જાય ને એ રીતે પછી બાપુ પાસે રજા લીધી ઠાકરની, તો બાપુએ રજા આપી કે હારું તો આ ધર્મનું કામ છે એની ભેગું આખ્યાન રમાડાય જાય. તો જેની ઉપર મોજ આવે 5 રૂપિયા દેજો, ઠાકર બાપા તમને જાજો આપે. હાલો આ તો ગોળ્યો યમ યમ ગમત નથી, અને યો ઝમઝમના લાગે ખારી છે, પણ મારા વાલા હારે જોને અરે તે તો છીછની કરાવ્યા શામળા. કાઠિયાવાડના કોકલે ભૂલો પણ ભગવાન, પણ તાજે મારો રોગમાં અરે તને ચિતરે સમાવો શર્મા. એ ગાનોડા જોલદારિયા મોરલી અને ઓલે મારે સીતડે સો એ આદોના રે બણના તારા મારા નેણલા વાલા મારા ઓલી ખેલી રે કરિયા ગોકળની ગોપિયા. આ તો કાગળિયાનો કટકો અને મારા વાલાએ વાસે છે નહીં, પણ યા તો પૂર્વ જન્મના નેડલા. અરે તું તો ક્યારે ભૂલ્યો ભગવાન, પણ રતા જોને મારું રોય રે અરે રે તો આવી પાદર તણે જોને બોરા પણ વાલા રે અરે અરે હું જો એને જો તમારે આ બાજુથી 100 રૂપિયા આવે છે, આ બાજુથી 201 રૂપિયો આવે છે, એક આ બાજુથી ભાઈ આપી ગયા 501 રૂપિયો આપે છે. ભલે ખોટોડા ભલે જગદંબા બાબા ધોરે હલ સચે તમારા દાદા પડલા તારા જીવડા બવે અરે મારી ખમા કરે માં ખોડ્યા તો
આય મોગલને યાદ કરીએ બે કડી માટે ભગોડા વાળી આય મોગલને અકાતા એક દીવાની દીવે એક દીવાની દીવે મોગલ કરતી સારા એ દિયા રાખું મોગલ જપ તારા જય એ દીવાની મોગલ લલરી મારા દિયા રાખું મોગલ જપ તારા સાયગો રેખો વાડી હો રે મારો મીઠડો રેગો સાયગો બાપા જોત છે અને ભડવાર સમાજ બેઠો છે એટલે ઠાકરને યાદ કરવા છે ત્યારે હા માલધારી બેઠો હોય ને બાપા એટલે ઠાકરને યાદ કરવા હોય ત્યારે એ ઠાકર તું મેલ માથેલી એ ઠાકર ठाकर तू मेरे माथे तू से कालो बेले ठाकर तू मेरे माथे तू से कालो बेले
ઓઢણો રે મન મેલવાયા જોગડો મારો મનના વેનય તારો દુઃખ થાય બીમા મલતારી ને કેમ રાખો એ નાનો એક જોગડો મારો મનના વેનય તારો દુઃખ થાય બીમા વાલા કેમ રાખો એ આનંદ જનાવરણી જમાલ જનાવરણી जो माया जब 100 रुपया आले
બાજુથી આપણે ઓલા ભાઈની ફરમાઈશ છે મેલડી માની ફરમાઈશ લેવાની 100 રૂપિયા આપી આ મેલડીને યાદ કરવા છે ત્યારે જેના કુળમાં પૂજાય મેલડી અને એનો વાર કોનો થાય એ તું તો ખમા કરી જાને માં મેલડી રે અરે રે એ તું તો ખલ કરે કરજે માતા મેલડી ત્યારે એ મેલડીને યાદ કરવા અને આ માંડવાની વચારેમાં મેલડી રમવા આવતો ત્યારે જેહો એ વાલું લાગે તને વાલું લાગે મારી લીલુડો માંડવો તને વાલું લાગે જય મેલડી જય મેલડી જય મેલડી મેલડી અરે અરે તમે માં મેલડી રમવા જાઓ અને આ 100 રૂપિયા નામ ભૂલાઈ ગયું તો નરુ બાપુની મેલડી ને ભાઈ હા નરુ બાપુની મેલડી આમાં નામાં હા બાપા યાદ કરવાના છે ત્યારે અરે હા એ હા અરે રમવા દેજો તમે અમારા નરુ બાપુની મેલડીને રમવા દેજો બની મેલડી નાગણ બની બાપ નાગણ બની બાપ નાગણ બની બાપ દેવાભાઈ તરફથી 200 રૂપિયા આવે છે એ હું તને વિનવો મેલડી માં રમવા વેળી આવજે એ હું તને વિનવો મેલડી માં રમવા વેળી આવજે બની ઝરકી તાહે લડી માં લીધરા મેલડી માં
રૂપિયા આપે અને અમારે જોગરાણાના કુળદેવી બવાડીના ડુમરાવાળી એ હાલો જોવા જાય માને હાલો જોવા જાય આ બવાડીના ડુમરાવાળી હાલો જોવા જાય ₹200 બનુભાઈ રબારી એમના તરફથી ₹200 આવે છે હાલ એ મામા મારી પદ્માને કેજો એ જા જા રે જુહાર અધૂરી ગઈ મારી પ્રીતડી રે આવે છે શું નામ છે હા ₹200 આપી આ નરુ બાપુ ને ભાઈ હા એની મેલડી માની પાસે ફરમાઈશ ₹200 આપી લેવાની છે હા મેલડી માનું ગીતે ગાવાનું છે ને અમારે બેને હારે નાચવાનું પણ છે એક ઘડી અમારે રાજાની ગાઈ નાખી ગોપાલભાઈ એ મોટો માંડવડો રોપાવો ઝીણી સાગરને સજાવો માણાલા જય હો મારા ગોપાલભાઈ મહારાજ વીરા
200 રૂપિયા આપી મેલડી માની ફરમાઈશ લેવાની નરુ બાપુની મેલડીની યાદ કરવાના છે ત્યારે ખમા કે છે રે તું તો ખમાયું કે છે રે માં નેરુ બાપુની મેલડી હો એ ખમા કે છે રે તું તો ખમાયું કે છે રે માં નરુ બાપુની મેલડી તું તો ખમા કે છે જય મેલડી જય મેલડી રૂપિયા આપી અને એક લગ્ન ગીત ગાવાનું છે. જો અમારા વરરાજા આવ્યા છો, અમારા ગોપાલભાઈ. ये मारा वीर पोपट सरती कोई पंगी प्यारे पोपट सरती कोई पंगी प्यारे
મારું વીરાનો મેળો જાજી જોખમ 100 રૂપિયા આપી અને આપણે ગોરના ઠાકર ગોબર બાપુનું એક ભજન ગાવશું જે ભાઈઓને મોજ આવે બાપુના નામ પર ગોબર બાપુના નામ ઉપર આ તો રામા હીરા દે અને હીરા કહો હીરા પણ યા છે નરની આ રામ પીર ભેયા અરે તો ભૈયા નરને જે હો બાપુની વિદાય તો આપણને બધાને બહુ સાંભળે છે એ વાત હો બીજા એ તો બીજા ગોબર બાપુ રે હો એ વાત હો બીજા એ તો બીજા
પાય રે એવા તો બીજા એ તો બીજા બાપુ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે ને રાજ કરે તે પોટિયાર બાપુ છે. શું વાત છે બેન તમને ખબર ન હોય અમે દાદા છીએ અમારે બધું રાખવું પડે કારણ કે રાજકોર હોય ને બધું રાખવું પડે પેટમાં સોટાલેલું હોય છે દેખો પડી જાય. પડી જાય જો કીધું ના બેન હા લુરકો. શું કહેવાય એને શું કે એમ જય શ્રી કૃષ્ણ આને યાર કરે મારે થોડું કરાય એટલે તમને જ કહેવાય ને કેવ. આમને થોડું કહેવાય વેવાણું ભેગી થાય તો જય શ્રી કૃષ્ણ કરો બરોબર છે હાલો એ વાત કરી રાખે સીધા આયલા તો પિંગલગઢ નગરી દેખાય હો. કાઈ વાંધો નહીં મારે બેન તમે પાણી ભરી ઘરે જાવ હમણાં રાજમાં આવજો લપના પાર ની પાસે એલા શેખોય એલા શેખોય કોઈ લાગતું નથી રાજમાં એવું લાગે છે કોઈ આદર છે ભાઈ છે કાળું આટા મારે કાઈ એના હોય હું છે કે હું ભટકાશો તો
કેમ એમને સીધે સીધો બ્રેક બ્રેક રાખ બાપા. ભાઈ બ્રેક થોડી હોય. કેમ ન હોય બ્રેક? તમે કોણ? હા કોણ તમે એમ કહો? હું દેખાતું ના હું કોણ છું? એ ભૈજા બનાવવા વાળો. પૈસા બનાવવાનો. હા. 2 મણ મારી હાટુ પાડી નાખજે ભાઈ. 2 મણ. હા. એમને ઓલા આમ કઈ દેખાતું નથી હું કોણ છું એમ. ગુરખો લાગે. ઓય લોદાર ગુરખો નથી. હું છું પ્રધાન. પ્રધાન. પ્રધાન પ્રધાન. પ્રધાન આવો થોડો હોય. તો કેવો હોય? કાંઈક થોડુંક હારા લુગડા તો પહેરે. હા હારા તો પહેરે. આનથી હારા કેવા પહેરવાયેલા? કાંઈ હારા નહીં પહેરે. એટલે આ એટલું સારું છે લે. હા તો આ નથી હારું. ઈ મને ઈ સારું છે. ઉપલું હારું નહીં લાગતું બધું. હા હા. એ અમારે આવું ચાલે અહીંયા અમારા રાજમાં. એવું છે. તો તેમ નહીં. ઓ તમે મને આવીને એટલું બધું પૂછી લીધું. હા. તમે કોણ? અમે હા અમે દાદા. ઓય દાદા તારા ઘર નો નકર ઢીકા ભેકી તો હા કાઢ નાખી બારો આ. એટલે એમ નહીં પ્રધાન છે. તો ગોર દાદા. ઠીક ગોર દાદા. હા. હે ગોરાણી મના. હા. એના ગોરાણી માં નહીં થાવ દાદા. હું તો હવનો દાદો થાવ ને. તો ઠીક ગોર દાદા છો. ગોર દાદા તો છે. પગે લાગો. સુખી થા. તમે દુખી થાવ. કોને કહે? અમારા રાજમાં હું આવાજ આશીર્વાદ એટલે આપું. મેં હાથ મૂક્યો કે તે હાથ મૂક્યો? પણ તમે સુખી થવાનું કીધું મેં દુખી થવાનું કીધું. દુખી મને હું લાવ કીધું? પણ હું આવાજ આશીર્વાદ આપું. મારા રાજમાં કોઈ આવું જ ન જોવે. બસ ગુરખા બધા આવા જ હોય. ઓય ગુરખો નથી. ઓ પ્રધાન છો. વાહ પ્રધાન. પ્રધાન પ્રધાન હે? પ્રધાન. તો પ્રધાન છે. ઓ કયું નગર છે? કોણ રાજા રાજ કરે? આજ તાજે તાજો જ મુકાણો. એવું છે. તને ખબર નથી? મને ન ખબર. રાવજી બાપુ પાસે કેમ લાગે? પૂછતો હું. રાવજી. હરખો હાલો હરખો હાલો. એ બપુડે. એ બપુ પેલા રવાજે સોટા પડી દે. અરે બોલો પ્રધાનજી. કોક ડેલી એવું છે નહીં પૂછે કે કયું નગર છે ને કોણ રાજા રાજ કરે. અરે પ્રધાનજી આ પેંગલગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજ કરે છે. કાઈ વાંધો નહીં. ઓય પિંગલગઢ નગરી છે રેડિયા રાજા. હું કીધું? બોલાઈ ગયું. બાપુ સમજી ગયો. કઈ શેરની બહાર નકર આગળ કહેતે નહીં. પિંગલગઢ નગરી છે ને પઢિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી અને પઢિયાર રાજા રાજ કરે. પઢિયાર રાજા. એમ? હા તમારે બાપુનો કેવો ભૂદેવ મળવા માંગે એમ કહો. એમ નહીં હે ઠેઠ હથરા મૂકીને અહીંયા હું કામ મરવા આવ્યો. એલા મરવું નથી ભાઈ. તો અરે એની મુલાકાત લાવું છે અંદર. મુલાકાત. હા મુલાકાત લાવું છે. એની મુલાકાત અહીં મારી મુલાકાત કરી મજા ન આવી. બાપુ પાસે જાવું છે. તારી પાસે બહુ મજા નહીં આવતી. તું પી ગયો એવું લાગે. ઓય પી નહીં જો મારી હાલ એવી છે. ઠીક એવું છે ને? તો તને નથી ખબર હાલ જ ખબર પડી. બાપુ પૂછતા હો અહીંયા અહીંયા ઉભા રહેજો. મારી વાત તો તમે સાંભળો. ઓહો બાપુ એ કઈ પાઈ નથી દીધું ને? ના ના કાંઈ કહેવાની કારણ કે ત્યાં કહુંબા ચાલુ હોય ભાઈ રજવાડામાં. એમ નહીં એમ તો આમ એની આંખો તો જોવો આમ કેવી લાગે? હાવ જે ટૂંકો પડી જાય ને. મને અહીંથી બહુ નથી દેખાતું. મને તો અડધે સુધી દેખાય. આખું નથી દેખાતું પૂરું. ઠીક એવું છે. હા હે કાઈ કારણ કે તમે તો મને બહાર જ કાઢી મેલ્યા. એટલે જ તને હું મારા રાજનો કઈ ટકવા નથી દેતો. એવું છે? હા જાવ બાપુને કહો હા. ભૂદેવ આવ્યા છે હા. અને મળવાની રજા માંગે. કઈ વાંધો નહીં અહીંયા નહીં ઉભા રહેજો. હા આઈ નાઈ ઉભો થાય ન્યા જાવ. એ ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. એ બાપુ કોઈ ભૂદેવ આવ્યા છે તમે કેતો લેતો હું કરું. અરે પ્રધાનજી હે મુજબ જો કોઈ રાજ ના હોય ને તો રાજી ખુશી અંદર લાવું અને જો કોઈ રખડતા ફકડતા હોય ને તો સપ્તક થી કાપી અને ડેલી થી રવાના કરું. હવે બાપુ એ રાજનો શેક રખડતો હું થોડો કઈ સાટી નહીં હોય ને. એ હું કઈ જલેબી ઘૂસું છે લહર કમાલ લઉં. હે ઓય મારા બાપ. ઓય મારા બાપ. બાપુ ટેવ છે આ તો એટલે કાઈ ન થાય. હા તમારથી હીરા ની કહાય મારથી તો ટ્રેક્ટર હાલશે. ઓ રાતના શેકર ખુડિયા કેમ એમ છો? ચાલુ કરો બાપા. હલો એ બીજું આપજો. એ કોણ બીજું આપે? કોણ લઈ તો આયા આયા જરો ઈ કોણ આયા? હલ હલ. વાહ પ્રધાનજી વાહ.
હું કહેતા તમે બોલો છો ફરી વાર. રાજના શક પછી ખહુરિયા એલા રાજના હોય તો જ રાજમાં આવી ગયા. રાજના હા રાજના શું કા? પાકો પાકો હાવ. પાકો રાજના હોય તો હાવ રાજના રાજના. અય બાપુ ઈ વળી રાજના છે ને તાજે તાજા અરે પ્રધાનજી જો રાજગોળ હોય ને તો રાજ પૂછી દે ન લાવો. બાપુ ધક્કા વધી જાય પગાર નું કઈ કરો ને હવે ઉતાણી આવે હમણાં હા બ્રો કીધું કીધું? હા કીધું મારી બીજા વાલે એમ કરી પેલા એમ કીધું હાલો તો હું જાઉં. કીધું અરે ભુજવના શરણમાં રાજા પટિયાળના નમન છે. આયુષ્માન ભવ. અરે ભુજવ આપ ક્યાંથી આવો છો અને મારા રાજમાં આ શું કાર્ય લઈને આવ્યો છો? અરે મહારાજા શું કાર્ય લઈને આવ્યા કહેતા હોય એ સાંભળો મારી વાત. એ આજે કોકરોડ ગઢથી ઘોર દેવ આવ્યા રે. એ આવ્યા કોકરોડની મોજાલ કોકરોડ ગઢથી ઘોર દાદા આવ્યા રે. અરે ભુજવ આપ શું વાત કરી રહ્યા છો? આ મહારાજા સચવાત છે. અરે મહારાજા અરે ભુજવ આવું છું. આપ ભાન તો નથી ભૂલી ગયા ને? કોકણગઢના રાજા અજમલ એમની દીકરી સુગુણા તેમના લીલુડા શ્રીફળ લઈ તમારા આંગણે આવ્યો છું મહારાજ. અરે ભુજવ આપ ભાન તો નથી ભૂલી ગયા ને? કોકરાગઢની વાત આ પેંગળગઢમાં થાતી નથી ગયા અને તમને ખબર નહીં હોય જી. અરે મારે પ્રધાન આ ગોરદેવને જે રસ્તે આવ્યા છે ને એ રસ્તે પાસે બનાવો. કાઢું બાપુ ઓય હાલો એલા કેમ છો પ્રધાનજી? નીકળ નહીં ભેગું થાય એલા પણ એટલું બધું થોડું હોય ને માણસ. તું હલતોય નથી ખાતોય એ હું ખા એ હું તું. કાંઈ ખાતો નથી બાપા. અને એમ અમે નહીં સાંભળો અમે બ્રાહ્મણ કહેવાય હું ગોર કહેવાય બરોબર છે. હા, હા, અમારે શું ખાવાનું હોય? લાડવા ચોખા ઘીમાં હોય તો. ઈ તો હમણાં ખાધા 4-5 ખાઈ ગયો મારી પડખે તમારા બાપુ એટલે બધા તપી કેમ? એમ નહીં તે અહીંયા એમને અહીંયા આવીને હું કીધું તે એમ નામ હેનું એલા ભૂદેવ એલા મેં કાંઈ નથી કર્યું. તો હું કીધું મેં તો એમ કીધું પોકરગઢ થી આવ્યો ઓય દાદા હવ હવ. પોકરણગઢ નું નામ આયા નો લેતા હો તમે કેમ એનું કારણ હું? પોકરણગઢ માં મારે 20 વર્ષથી વેરાલે 20 વર્ષથી હો હો વી વ્રતિ. બહાટી બોલે એલા પણ હે નહીં. બુંદી ગાંઠિયાની એલા ગુંદી કાઢિયાની નહીં બાપુ વેરાલે વેર વેરાલે. ધીંગાણું થઈ ગયો અરે ભૂદેવ ભૂદેવ હા કહું તું સાંભળ. હું હો મારી વાત પેલા સાંભળ. ભૂદેવ ના બોલ છે ને થોડોક મગજ માં રાખ્યું નકર છે ને આ બેવડો આમ થા ને ઈ નહીં થાય. હા હું છે હે ઓય કોણ છે ઈ બેન કન્યા એ તમારા રાજમહેલ અવાજ આવે બાપા જે આવે ઈ, બરોબર? હા ભૂદેવ ને મહારાજ ને કો હજી એકવાર ભૂદેવ મળવા માંગે છે. એકવાર હજી એકવાર હજી અને જો હવે નો માગે તો હવે જ જો પાકો વયો જાઓ. નકર હવે મારી નોકરી જાહે ઈ. કાંઈ વાંધો નહીં વયો જાઓ. એક તો માઇન્ડ કરવા દે બાપા બસ એવું જ આપે. માયા હું હોય બીજું કાંઈ નહીં. એને ઘરમાં કાંઈ ન હોય તું બરોબર હોય તો કઢી સાકણી જ હોય, બીજું કાંઈ હોય નહીં એમાં. ઓય મહારાજાને જઈને કહો હવે. હું કઢી સાટણીયો નથી હો એવું? આને કહી ગયો કોક જાઓ મહારાજાને કહો જાઓ. બાપુ એય એલા એમ દાદા એમ કે છેલ્લી ફેરી મળવું હું કરું ભૂલી ગયા ઈ બોલવાનું અરે વિઠ્ઠલ અરે પ્રધાનજી જો ભૂદેવ નો જાતા હોય ને તો એને રાજમાં લાવો. કઈ વાંધો નહીં ઓય ભેગું થઈ ગયું હાલો ઘણી ખમા મહારાજા ને ઘણી ખમા. અરે મહારાજા તમે આ શ્રીફળ નહીં સ્વીકારો તો બ્રહ્મ હત્યા લાગશે, કારણ કે બ્રાહ્મણ હત્યા કરવાનો છે અહીંયા. આ શ્રીફળ અહીંયા નહીં સ્વીકારો
આજ બ્રાહ્મણ તમારા આંગણે હત્યા કરશે ને એનું હત્યાનું પાપ તમારી પિંગલ નગરીને લાગશે. એટલે મહારાજ તમારે કોઈ કુંવર હોય તો કુંવરને બોલાવો, જેથી કરી એટલે જોઈ આને અહીંયા તમને શ્રીફળ હોંપતો જાવ. અરે ભૂદેવ, આપ તો બ્રહ્મનું સંતાન કહેવાય. અરે જો પિંગલગઢના પાદરે જો રાજગોર કોઈ હત્યા કરે તો પાપ મારા પિંગલગઢના પાદરે લાગે. માટે તમારો થોડુંક આસન ગ્રહણ કરો. હમણાં મારા ગોર પ્રતાપને બોલાવી અને શ્રીફળજી લાવું છું. અરે પ્રધાન, રાજમાંથી ગોર પ્રતાપને બોલાવો. કેમ છો પ્રધાનજી? કેમ છો? એમને હું કીધું તે આ ઠરી ગયા ઘડીકમાં આમ કરી નાખું ને તેમ કરી નાખું, લ્યો જઈ કરો જઈ. મારા હાથમાં શું છે? જોજે મારા હાથમાં શું છે? આમ જોજે. ઈ તો મને આ શું છે, કાંઈ આઈટમ ઓબ નથી ને ઈ હઈ અડાઈ ની બાપુ શ્રીફળ કેવા લીલું બાપુએ શું કીધું? ઈ જે કીધું પણ માની જા કે માની તો ઈ ગયા અમને બધી મનાવવાની રીઝવવાની ખબર જ હોય. એને એમ કીધું કે દીકરાને બોલાવો, કોનો બોલાવો હોય તો મને નથી ખબર, મારો બોલાવો કે એનો ઈ બાપુને પૂછે જા જા. તમારો જોઈ ને કે મારો તો આવે સંપલ વગરનો. આ તો પ્રધાનજી ઓય! બોલાવો ઓય, આ ખાને આયા ઊભો રહે ને ઘડે. આ હું રેડું છો? હવે તો રાઈટ થાવે કારણ કે બાપુ માની જાય છે. હે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હે જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હે આવો રાજના દરબાર આવો બેગના દ્વાર. આ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. आज प्रधान बोलावे प्रताप આવ્યા રે. આવ્યા રાજા દરબાર, આવ્યા અમારા દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાના કારણ? અત્યારે બોલાવવાનું કારણ એમ, આપણે બેને હવારમાં ઘઉં વાટવા જાવ દાડી આવશે મારી દાડી 300 રૂપિયા. 300 માર કામ ન પીડા, પપ્પા કે ન પીડા. હાલો પપ્પા આગળ. અરે પિતાશ્રીના શરણમાં પુત્ર પ્રતાપના નમન છે. પિતાશ્રી અત્યારે બોલાવવાના કારણ? અરે બેટા પ્રતાપ, પકડો કરતો કોઈ ભૂદેવ આવ્યા છે અને યાના તમે લીલોડો શ્રીફળજી લાવવાના છે. અરે પિતાશ્રી, આ તો કદાપી નહીં બને. એનું કારણ? અરે પિતાશ્રી, એટલું જ નહીં, આપણે 12 વર્ષથી અબોલા છે તો આ પર કદાપી નહીં સ્વીકારવામાં આવે. અરે બેટા પ્રતાપ, પહેલા દીકરી લઈશું અને પછી વેર લઈશું. જેવી તમારી આજ્ઞા. વાહ વાહ, તમારું વેર. પેલા દીકરી લેહો ને પછી વેર લેહો. વસાળે હું મને જ ભંગવી નાખો. અને તું હું કે આ શ્રીફળ નહીં ઝીલું એમ? ઝીલી લે મારો ભાઈ, પછી વારો નહીં આવે. પછી વારો નહીં આવે. હે ઝીલી લે ને હંમેશા એવું. બાકી સભાની અંદર પૂછ હવારમાં કઈક ટિફિન વગર ના જાય. બાકી હમે આવીને આવ્યું ને તો ઝીલી લેવાય. અમારે તો આવતા નથી, નકર લઈ લઈએ. પ્રધાનજી અરે ખુદડો હું તા લગન તો બધાય ના થાય. એલા પણ આને બહુ કરી એટલો બધો હું દાંત કાઢ પછી રોવાનું જ છે ભાઈ. એલા એ પ્રધાન ઓ અહીંયા અહીંયા ઓ આવી જા ને કુંવર. હા આવી જા ને. કેમ છે? મારે જોવો તો પડે કેમ છે કેમ નહીં. જોઈ લો. અહીંયા આવ્યો જોયો નતો. જોવું તો પડે કઈ એમ થોડું જોઈ લો હોય. ને પણ. હે આમાં કઈ ખામી નથી ને આમાં? ઓય ઓય કેમ? એમાં હરિયા આવેલા છે હો. એલા પણ પ્રધાનજી તમે કોને હારા છે? ઈ ની અડતા એમાં હરિયા આવ્યા. કઈ કે દે આવ્યા? અહીંયા આવતા થા ને રમવા હા, ત્યારે હા. ઈ ખાઈપકા કાઢી લી. તો પણ હાથ તો હારે હારો ઊંચો કરે જો ને. પણ એમાં હરિયો નાખ્યો લેવો જોઈએ. હાલે કે પગમાં કઈ છે ને જોવા દો મને બધા. ઓય ઓય હઉ. ઈ રેવા જો. ઈ કેમ? એક પગ થોડો ઈ છે ને તરાહો મૂકે સીધો રાખો ને દાદા જોવા એવા નકર પાસ નહીં કરે. એવું છે પછી હાથ ઓય એમાં પલેટું એવું છે એમાં પલેટું આવી રહેવા જોઈએ. ઈ કાયદોમાં બધું જે જોવો છે તો પેલા નાક બાક બધું કમ્પ્લીટ છે ને રેડી. હાલો રેડી. રેડી છે. થોડુંક લાંબુ છે પણ હાલશે. લાંબુ છે બાપુ, લાંબુ છે પણ લગન પછી સેન્ટર માં આવી જાય. ઘણા ના આવી ગયા. એમ કરું તો કાનમાં બાનમાં બધું કમ્પ્લીટ. ઓહો ઈ કાન નો જોતા એમાં રસી આવે. હા બહુ કર્યો.
ઈ કાંઈ અડવન નહીં. જે છે અહીંયા છે બધું. એવું છે હા. કાંઈ વાંધો નહીં પ્રધાનજી મને મુહૂર્ત પસંદ આવી તો જાલો બોલો ભાવ. એનો ભાવ કરવાનો હોય મેં કીધું વેચવાના છે એટલે લેતા જાઓ. એટલે હું એને તમે વેચી નાખવાના છે બાપુ કહી દઉં હું આને વેચી નાખું ને આજે વેચી નાખું. કઢી સારણી એનું શું હોય બીજું કા બાપુ? હે? હાલો પડતા પડે જમણો હાથ લાંબો કરો છે આગળ જમણો હાથ લાંબો કરો, ડાબા પગનું અંગૂઠો દાદા નડાડો. એટલે એ એવું ક્યાં જોયું તે લગ્નમાં નો આવે, લગ્નમાં આમ અંગૂઠો અડાડે. એટલે એ ખેતર પર દાદા હોય ગાંડાભાઈ એવું છે. જો મેં એ કીધું મારા નાકમાં થોડું ભરાવાનું હોય કાંઈ વાંધો નહીં. કેવો માણસ હતો તો આવો એલા પ્રધાનજી રહેવા દે કાંઈ માણસ છે? હક લેવા દે ને કે બાપુ નાગને કહીને તો કાઢી મેલ છે બહાર મારો જીવ કેમ આ લઈ નાળિયેર મારી વસાળે લઈ લે. અરે પણ બાકી શું હોય જી બાકી સૌ ને કાંઈ વાંધો નહીં આપણે આપણે હાટું રાખ્યું મોસ કરો ને તારું છે કે કાંઈ ઘટે નહીં એવું હા એ લીલુડા નાળિયેર દીલો પર તાપ રાયો લીલુડા નાળિયેર દીલો રે લીલાવતે દીલો પર તાપ રાયો લીલુડા નાળિયેર દીલો રે એ પંડિતના માનતો રાજા પ્રતાપ રાય પંડિતના નામ તમે રાજા રે લીલુડા શ્રી બળદીના પ્રતાપ રાય લીલુડા શ્રી બળદીના રે પ્રધાનજી એ પ્રધાનજી એલા ન્યા હું જો ઓય અહીંયા ધ્યાન રાખો હું છે. લીલુડા શ્રીફળ જોઈ છે તમારા બાપુને કહો ભૂદે જવાની રજા માંગે કારણ કે મારે ઘણું આગું છે બાપુ લીલુડા શ્રીફળ ઝીલાવી દીધા, દાદા જવાન રજા માંગે. અરે પ્રધાનજી હું જો શ્રીફળ ઝીલાવ્યા હોય ને તો ગોરદેવને કહો કે લગ્નના મુહૂર્ત જોતા રહે. અય દાદા હવે થોડાક બોલવાના ને તે એક નાનું અમથું કામ કરતા જાવ. ભૂદે એટલે ઈ ખોટું થાય તમારું લગ્નના મુહૂર્ત જતા જાવ. લગ્નના મુહૂર્ત લગ્નના મુહૂર્ત જોવા જ પડે ને. કેમ તમારે ભૂદેવ નથી આવી અમારે ભૂદેવ હતા પણ ગોરાણીમાં ની ફી હતી ને તે બધે મરી મરી જાય એટલે એવું ન હોય આવગા તો દક્ષિણા વચ્ચે થોડી બરોબર તમને દક્ષિણા કામ હાથમાં જ શરૂ છે કરી. જોરિયા. એટલે ઈ આગું રાખો એમ ઈ અમને ન તો આપણે અંધારામાં વિયા જાવ. બહાર અંધારામાં થોડું હોય આ એવડા મોટા મોટા પોખ આપણા લગાડ્યા. દક્ષિણામાં શીકડા તમે બહુ દાદા. શીખના તો પણ દેવું જ કઈ કમાના છો તો લગ્ન થઈ ગયા. નહીં બાકી શું બાકી શું તો? કઈ વાંધો નહીં. બાકી છે એમ કે. શાંતિ કાઈ વાંધો નહીં, જઈ નાખો. બાકી છે ઈ કે. બાપુ તો ભાઈ મારે તને બીજું કેવું હું તમે બાકી છો એમ કીધું પણ માણાના મોઢા ઉપર તે ખબર પડી મને જાય માણસ ખબર છે ને એને ખબર છે. આયા હું તને તું પ્રધાન માં આવ્યો હે, હવે જોવા મળવાનું છે કે પછી એવું છે હા કાઈ વાંધો નહીં. હાલો પ્રધાનજી જોઈ દો બીજું હું હમણો એ આજે પેલા રે પાનાર ગોરદેવ ફેર એ પેલા પાને લગોરિયાનો પેલા રે પાનેર પંચ કે સતુરે તો બીજા બાબા ફેરવો લગ્ન બેઠો છે. આજે બિચારે પાનાર ગોરદેવ ફેર આવે રે એ બીજા પાન ભોગોરિયાનો બિચારે પાનેર પથક ઉતરે તો બીજા બાબા ફેરવો લગ્ન બેઠો છે. યાદે દીદારે પાનાર ગોરદેવ ફેર રે એ દીદા પાન ભોગોરિયાનો એ દીદારે પાનેર વિસુડો બેસો તો રે
તો શોષામાં ફેરવો તો લગન તો જોશે એ યાદે દિલારે એ યાદે સોથારે પાનાર ગોરદેવ ફેરવે એ યાદે સોથારે પાને રે લગનિયા આવિયા રે એ આવ્યા નાય સાનો બને સોમવાર સોથારે પાને રે લગનિયા આવિયા રે અરે પ્રધાન પૂનમ કહેતા પ્રતાપરાય ને સોમવાર કહેતા બેની સગુણા સારી રાશિના મુહૂર્તના લગ્ન આવ્યા છે તો હવે થોડીક દક્ષિણા લેતો ને બાપુને કહો ભૂદેવ જવાની રજા માંગે મારી વાત સાંભળો હઉ બાપુને કઈ ન પૂછવું હજી બે કામ બાકી છે આવો પણ કેટલા કામ તારે કરાવવા લગ્ન કંકોત્રી લખી નાખો ને ગણેશ સ્થાપના કરી નાખો પછી તમે છૂટા કરી દો તો ઈ પ્રધાનજી અમારે આમ નથી આવતું આવી જા હું આયા છું ત્યાં આવી જા એમ અમારે આમ નથી આવતું કહું છું. કેમ નથી આવતું લગ્ન અમારે થોડા કઈ એવું કઈ કરવાનું કામ તો લગન અહીંયા હલવા રહો તમારા રાતના ગોર હોય ને બોલાવી લેજો દાદા દક્ષિણા મોઢું બાંધીને દેવાનું છે મોટું બાંધી પાકું, પાકું. મોટું તો મારું બાંધશો તમે બીજું કઈ નહીં બાંધો એટલે જ તે ને એટલે તમે છે ને ગાયના લગ્ન કંકોત્રી લખી નાખો આ તો કઈ વાંધો નહીં હાલો બીજું હું બધું હા. હે? એક કોસાડીને લગવી કંકોત્રી એક સરસાડી મારે લગવી કંકોત્રી અમારે ઘેરે પર રામ રાય ના લગ્ન વરજુમાં વેલા વેલા આવો તમે એ આવજો આવજો કાઈ સાનો સોમવાર વરજુમાં વેલા આવો તમે એક સરસાડી મારે લખવી કંકોત્રી લખવી લેખવી કાંઈ ગોરસ રૂડા દામ ઠાકર દાદાન શેરડે અમારે ઘેરે પરતાપ રાયના લગન વરજુમાં વેલા તમે આવો રે
પ્રધાન છે કંકોત્રી લખાઈ છે ગણપત દાદા બેહાડી દીધા હવે તમારે કઈ કામ હોય તો કયો નકર અમે જાય બાપુને કયો રજા માંગે ખુદે બધું કામ પતી ગયું હવે કઈ પતાવ હે વીરા પઠાણ ભૂજે કહીજો કે અર્જુન ભાઈને કહે કે પઢિયાર પુરુષે સામટું અને જાન આવશે જાડી અને ઉતારાની વ્યવસ્થા રાખ સાંભળ્યું ને પઢિયાર કોણ મોટું ઝાડ આવશે ઝાડી ઉતારાની વ્યવસ્થા રાખે એ ભાઈ પ્રધાનજી હો ગાડી એટલે કવડી એટલે આમ ઝાડી કે આમ ઝાડી નહીં ઠીક છે એમ એટલે હું એમ કહું કે બધા પાતળા પાતળા હશે કે જાડા આ જાડા બધા બેઠાની જાનમાં આવવાનું છે તો આ 50 રૂપિયા ગોળ દાદાને ભેટ આપી કે પછી અહીંયા ઈ તમારી દક્ષિણા દક્ષિણા એટલી કરતે એટલે લાડ એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે બોલે રામદેવજી મહારાજની જય તો દાદા હવે હું જાઉં આ તો મેકો બેઠા જાવ હા બસ